નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? જેમ્સ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું પંચાલ નિકિતા તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ તેના વિશેનો અભ્યાસ કરીશું. તો આપણે આ નવા પ્રકરણની આજે શરૂઆત કરીએ. તો જોઈએ સંસાધનોનું જતન અને સંરક્ષણ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 77 એટલે કે 77 ઉપર આ ચેપ્ટર તમને જોવા મળશે. જો પાઠ્યપુસ્તક પાસે હોય તો તેમાં તમે જોઈ શકો છો. હવે આપણે જોઈએ સંસાધન. તો સંસાધન એટલે શું? તો પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી સંસાધનોને કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. એટલે કે જે પૃથ્વી ઉપરથી મળે છે અને માણસને ઉપયોગમાં આવે છે, જેમ કે જમીન, પાણી. તો કે આ પૃથ્વી પરથી મળે છે અને માણસને ઉપયોગમાં આવે છે તેવી કુદરતી બાબતો, કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. જેમ કે હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજોના સ્વરૂપો જુદા જુદા. આમ ખનિજો જે છે આ બધી જુદા જુદા સ્વરૂપે આપણને જે વસ્તુ કુદરતમાંથી મળે છે, જે કુદરતની ભેટ છે, કુદરત દ્વારા આપણને મળેલી છે, તો તેને આપણે કુદરતી સંસાધન કહીએ છીએ. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. એટલે કે રાષ્ટ્રીય અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. સંસાધનો દ્વારા જ આપણો દેશ ખૂબ જ સારી રીતે વિકાસ કરી રહ્યો છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોને લીધે જ લોકોનામાં શક્તિ અને સમૃદ્ધિ જોવા મળે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ પણ હોય છે, ઉપયોગિતાઓ પણ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. કે સંસાધનો છે પણ થોડા મર્યાદિત છે. આ સંસાધનોનો વધુ ઉપયોગી બનાવવા જુદી જુદી તકનીકોનો ઉપયોગ કરવો પડે છે. સંસાધનોનો આપણે ઉપયોગ તો કરીએ છીએ, પરંતુ હજુ વધુ તેનો ઉપયોગ કરવા માટે જુદી જુદી ટેકનોલોજી વાપરવી પડે છે અને તેના દ્વારા જુદી જુદી રીતે ઉપયોગ થઈ પણ શકે છે. તો હવે આપણે પ્રથમ જોઈએ સંસાધનોના પ્રકાર. એટલે કે સંસાધનોના પ્રકાર વિશે જોઈએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી અને નાના મોટા ઉદ્યોગો, પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ રીતે, એટલે કે ક્યાંક ડાયરેક્ટ તો ક્યાંક પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ખૂબ જ મહત્ત્વના અને ઉપયોગી છે. ક્યાંક ડાયરેક્ટલી એનો ઉપયોગ થાય છે તો ક્યાંક આડકતરી રીતે થાય છે, પરંતુ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે આ બાબતોનો ઉપયોગમાં આવે છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ તરીકે, ઉર્જા તરીકે સંશોધનો આપણને ઉપયોગી બને છે. ક્યાંક સંશોધનોને સામાન્ય રીતે 2 જૂથોમાં વહેંચવામાં આવે છે. એક કુદરતી અને માનવ નિર્મિત. એટલે કે કુદરતી સંશોધનો પણ છે
તો બીજા માનવ નિર્મિત પણ છે. ભૂમિ, જળ, ખનિજો, જંગલો આ બધા કુદરતી સંસાધનો છે. કુદરતી રીતે મળી રહે છે, જેમાં પાણી માણસે બનાવ્યું નથી, જળ કે ભૂમિ પણ માણસે બનાવી નથી. તો આ રીતે અને આ કુદરતી સંસાધનોમાં પણ બે પ્રકાર પડે છે, એક જૈવિક અને બીજું અજૈવિક. ભૂમિ, હવા, જળ વગેરે, જમીન વગેરે અજૈવિક સંસાધનો છે, જેનામાં જીવ નથી. જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા તેમજ સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. એટલે કે માનવીએ જે સર્જ્યા છે ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. માનવ સંસાધન ન હોય તો કુદરતી સંસાધનોનો પણ વિકાસ થઈ શકતો નથી. માણસ દ્વારા જ આ બધી બાબતોનું કાર્ય થાય છે. કેટલાક સંસાધનો એવા હોય છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, એટલે કે ચોક્કસ સમય માટે પોતે જ નિર્માણ પામે છે. જેમ કે ઝાડ પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે જ પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવન ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે જોઈએ કુદરતી સંસાધનોના સંરક્ષણ. તો કુદરતી સંસાધનો મર્યાદિત છે. વધુ પડતો ઉપયોગ થાય તો તે પૂર્ણ પણ થઈ શકે છે. જ્યારે માનવીની જરૂરિયાતો તો અમર્યાદિત છે, કોઈ તેનો અંત જ નથી. તો કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે, ચોક્કસ જ છે, અમુક લિમિટેડ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટેકનોલોજીના ક્ષેત્રે થઈ રહેલો અસાધારણ વિકાસ, વધુ પડતો ખૂબ જ વિકાસ ટેકનોલોજીમાં રોજ થઈ રહ્યો છે. આ વિકાસ અને વસ્તી વિસ્ફોટને કારણે સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી જો આપણે નહીં વિચારીએ તો આપણને બહુ ભયંકર પરિણામો ભોગવવા પડશે, બહુ માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું પણ રક્ષણ કરવું જરૂરી છે. એમનું રક્ષણ કરીશું તો આવનારી પેઢીને આ સંસાધનો મળી રહેશે, નહીં તો પૂર્ણ થઈ જશે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. કેટલાક સંસાધનો તો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે, પોતાની મેળે જ મળી રહે છે અને ચોક્કસ સમય માટે હોય છે, અથવા તો અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહે છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ વગેરે એકવાર વપરાયા પછી એ વસ્તુને ફરીથી ઉપયોગમાં લઈ શકતા નથી કે બનાવી શકતા નથી.
તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. એટલે કે કેટલાક એવા સંસાધનો છે કે જેનો એકવાર વપરાશ થઈ જાય, ઉપયોગમાં લેવાઈ જાય, જેમ કે પેટ્રોલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ, તો ફરીથી તેને ઉપયોગમાં લઈ શકાય નહીં. હવે આપણે જોઈએ સંસાધન, તો ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી અને વન્યજીવ સંસાધન, ખનિજ સંસાધન વગેરે. આ ઉપરાંત માણસ પોતે પણ એક સંસાધન છે. સંસાધનોની માલિકી અને પુનઃપ્રાપ્યતા વિતરણ, ફરીથી જે પ્રાપ્ત થાય એના વિતરણના ક્ષેત્રના આધારે પણ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ભૂમિ સંસાધન. હવે આપણે જોઈએ પ્રથમ ભૂમિ સંસાધન, જેમાં જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, એટલે કે જમીન સપાટીનું ઉપરનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે, જેના ઉપર આપણે રહીએ છીએ, તેને આપણે જમીન કહીએ છીએ. જમીન એ પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે. પૃથ્વીના પોપડાના ઉપરનું અને પાતળું પડ, જે જમીન, જેમાં ખડકોના નાના મોટા ટુકડાઓ, કાંકરાઓ, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી પણ એમાં ભળી જાય છે અને આ હવા પાણી ભળતા જમીન બની છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા કેવી છે અને તેનો પ્રકાર કેવો છે તેના ઉપર આધાર રાખે છે. જમીન સારી હોય તેટલું પાકનું ઉત્પાદન પણ સારું થાય છે. હવે જોઈએ જમીનના પ્રકાર. તો ભારત કૃષિ સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 1. કાંપની જમીન. 2. રાતી અથવા તો લાલ જમીન. 3. કાળી જમીન. 4. લેટેરાઇટ જમીન. 5. રણ પ્રકારની જમીન. 6. પર્વતીય જમીન. 7. જંગલ પ્રકારની જમીન. અને 8. દલદલ પ્રકારની જમીન. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. તો ઉપર આપણે જમીનના પ્રકાર જોયા, ICAR દ્વારા પાડવામાં આવેલા. હવે જોઈએ જમીનનું ધોવાણ એ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. ખૂબ જ ગતિથી પાણી આવે અથવા તો હવા આવે તો એના દ્વારા જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપરના કણો જે ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. એટલે કે જમીનના ઉપરના કણોને ઝડપથી કુદરતી પરિબળ, જેમ કે હવા આવે ને જ ખેંચાઈ જાય આ બધું કણો, અથવા તો પાણીથી કે પવનથી અન્ય જગ્યાએ જતા રહે, અહીંથી ખેંચાઈ ધોવાઈને એને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. આવું થાય એટલે જમીનમાં ખેતીની ઉપજ જે મળતી હોય એમાં ઘટાડો થાય. એટલે જમીનનું ધોવાણ ના થાય તેનું ધ્યાન રાખવું, તેને અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો.
તો પડતર જે જમીન હોય એમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે, ઢાળવાળી, ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, જેથી સળંગ ધોવાઈ ના જાય જમીન. આડબંધ બાંધવા જોઈએ. જમીન ઉપર ચારણ પ્રવૃત્તિઓને પણ નિયંત્રણમાં લેવી જોઈએ. આમ જમીનનું ધોવાણ અટકાવવાનું ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી અને જમીનની ગુણવત્તા જાળવવી. જમીનનું ક્યાંય ધોવાણ ના થાય ને જેની જે જમીનની જે ગુણવત્તા છે તેને જાળવી રાખવી, તેને ભૂમિ સંરક્ષણ કહે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા જોઈએ, જેથી જમીનનું સંરક્ષણ કરી શકાય. રણ વિસ્તારની નજીકના ક્ષેત્રોમાં જે પવનો વાય છે તે વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચારણ, ગમે ત્યાં પશુ પક્ષીઓનું ચારણ થતું હોય પશુઓનું, તો આ ચારણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં, જે જમીનમાંથી ફળદ્રુપતા ગુમાવી દીધી હોય તેમાં ફરીથી પુનઃ સેન્દ્રિય પદાર્થો નવા ઉમેરવા જોઈએ, જેથી જમીન સારી ગુણવત્તા ધરાવતી બની શકે. આમાં સૌએ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરવા પડે. ત્યારબાદ નવું સંસાધન એક આપણને આવે છે આગળ, કે જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. એટલે કે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે, પરંતુ પીવાલાયક પાણી ઓછું છે. પાણી એ કુદરતની મળેલી ખૂબ જ અણમોલ ભેટ છે આપણને. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. એટલે કે પાણી માનવ જીવનની રોજબરોજની પ્રવૃત્તિમાં, ઉદ્યોગ, ખેતી માટે બધામાં ખૂબ જ જરૂરી છે. જળ સંસાધનોમાં જોઈએ તો મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો અને ભૂમિગત જમીનમાં પણ કેટલોક જળનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત તો વરસાદ છે. વરસાદ દ્વારા જ પાણી મેળવવામાં આવે છે. બધા જ સ્ત્રોત પર વરસાદ આધારી છે. બધો વરસાદ પર આધાર રાખે છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ અને ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. એમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. ત્યારબાદ આપણે જોઈએ જળ તંગી. તો પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની પણ સમસ્યા વધે છે. એટલે કે અનાજની માંગ વધે છે. વસ્તી વધે તો તેમ ખોરાક પણ વધુ વપરાય. રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ કરવું, ઊંચું જીવન ધોરણ, પરિણામે પાણીની માંગ સતત વધતી જાય છે. આ પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા બધા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. કે દેશના ઘણા બધા વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળે છે, અછત જોવા મળે છે. પેયજળની અછત
જોવા મળે છે. પીવાના પાણીની, પાણી તો પૃથ્વી પર ઘણું છે, સાગરો મહાસાગરોમાં ને બધે, પરંતુ પીવાલાયક પાણી ઘણું ઓછું છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. એટલે કે હાલના સમયમાં ટ્યુબવેલ દ્વારા પાણીને બહાર કાઢવામાં આવે છે, જેનાથી ભૂમિગતનું જળસ્તર ઓછું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા, આજે દેશમાં પાણીની જે સમસ્યા છે, ઘટી રહ્યું છે, તે તેમજ વધતી જતી પાણીની અછતનો કારણે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. આજે જે જળ ઉપલબ્ધ છે દેશમાં કે પૃથ્વી પર, એ મર્યાદિત છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. એમાં પણ જળ છે, એમાંય પ્રદૂષણ, એટલે કે નદી નાળા, જેના પાણી કેટલા ગંદા હોય છે, જે ડાયરેક્ટલી આપણે પીવા માટે ઉપયોગમાં પણ લઈ શકતા નથી. તો કે આ પ્રદૂષિત જળની સમસ્યા બહુ મોટી છે, જેથી પીવાના પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, તેની જાળવણી કરવી વગેરેના ઉપાયો હાથ ધરવાની જરૂરિયાત છે, આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપત્તિ છે, આપણા બધાની સહિયારી છે, પૃથ્વી પરના તમામ લોકોની. જળ સંકટ માટે સામાન્ય ઉપયોગમાં હોય એવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, સામાન્ય રીતે ઉપયોગમાં આવે તેવા વધુને વધુ જળાશયો નિર્માણ કરવા, ભૂમિગત જળને ઉપર લાવવા માટેના પ્રયત્નો કરવા, જમીનમાં પાણીનું સ્તર ઘટી ના જાય, ઉપર રહે તે માટે નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી બનાવવી. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં ભાગીદારી વધારવી, એટલે કે લોકોમાં જાગૃતિ લાવીને જળ સંરક્ષણ વધારવું. બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો, વધુ પડતું પાણી ન વેડફાઈ જાય. જળાશયો અને નદીઓના પાણીને પ્રદૂષણથી બચાવવું, પ્રદૂષણ રહિત કરવું. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી, જે જમીનના પાણીનો ઉપયોગ કરે છે એવા ઉદ્યોગ ધંધાઓ પર ધ્યાન રાખવું કે નકામું પાણી ન વેડફાઈ જાય. આમ જળ એ ખૂબ જ અમૂલ્ય ભેટ છે કુદરતમાંથી મળેલી, જેનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. અહીં કેટલીક પ્રવૃત્તિ છે કે કેટલાક કૂવા સાવ સૂકા હોય છે, કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઓછું થઈ જાય છે, ઘટી જાય છે, કેટલાક કૂવામાં માત્ર ચોમાસામાં જ પાણી જોવા મળે છે, જ્યારે ક્યારેક પાતળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. એટલે કે પાતળ કૂવો, જમીનમાં ઊંડો કૂવો કરેલો, એમાં પણ પાણી હોતું નથી. આવું કેમ થતું હશે, વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આ પાઠનો ટોપિક જળ સંસાધન અને ભૂમિ સંસાધન, જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તેમજ આવનારા નેક્સ્ટ વિડીયોમાં આગળના સંસાધનો વિશે અભ્યાસ કરીશું. તો તેના વિશે તમે એકવાર રિવિઝન કરી લેજો, વાંચી લેજો, અને આજના ચલાવેલા ટૉપિકને નોટમાં લખી અને મોઢે કરવા માટેનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.